ઘરમાંથી 3,50,000 રૂપિયાના લિફ્ટ કેબલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઉત્તરાયણ પોલીસે મહત્વની સફળતા મેળવી છે। ચોરી કરાયેલા કેબલને સળગાવી તેમાંથી કોપર વાયર અલગ કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કાંસા સીએલઓ રેસિડેન્સી નામની નિર્માણાધીન સાઇટ ઉપર ગત 7 જૂન 2026ની મધરાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની હતી। અજાણ્યા શખ્સોએ બિલ્ડિંગના બીજા માળે રાખવામાં આવેલા લિફ્ટ માટે ઉપયોગમાં લેવાતા કુલ 5 કેબલ બોક્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી થયેલા કેબલની કિંમત અંદાજે રૂપિયા 3,50,000 હોવાનું સામે આવ્યું હતું। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ઉત્તરાયણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી। તપાસ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલા સંજય નટ્ટુ દત્તાણી નામના 22 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। સાઇટ ઉપર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આરોપીઓએ તકનો લાભ લઈ લિફ્ટના કેબલ બોક્સની ચોરી કરી હતી। બાદમાં આરોપીઓએ ચોરી કરાયેલા કેબલને સળગાવી તેમાંથી કોપર વાયર અલગ કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ કોપર વાયર છૂટક વેચાણ કરી રૂપિયા કમાવાનો તેમનો ઈરાદો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી સળગાવેલા કેબલમાંથી મળેલો અંદાજે રૂપિયા 5,000ની કિંમતનો કોપર વાયર કબજે કર્યો છે। હાલમાં ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। ગત તારીખ 7/6/2026ની રાત્રિ દરમિયાન મોટા વરાછા ખાતે આવેલ અવધ પલ્સબરી નામની સોસાયટીની બાજુમાં નવી બનતી એક સાઇટમાંથી કોપર વાયરની ચોરી જે લિફ્ટમાં વપરાવવામાં આવતી હોય છે તે કોપર વાયરની ચોરીની ઘટના બનેલ। ઘટનાની જાણ થતાં FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી તથા ચોરને પકડવા માટે ઉત્તરાયણ પોલીસની ટીમો કાર્યરત થયેલ। હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંજય દેવી પૂજક નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવેલું અને ટીમો દ્વારા આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે। આરોપી અગાઉ પણ ચોરીની ઘટનામાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ થયેલ, ત્યાં પણ ચોરીની ઘટનાને અંજામ આપેલો। સંજય દેવી પૂજકની હાલમાં ધરપકડ કરી તેની પાસેથી જે કોપર વાયર છે તે ઓગાળી અને બનાવવામાં આવેલ કોપરને પણ રિકવર કરવામાં આવેલ છે। એની સાથે અન્ય એક આરોપી જે સંડોવાયેલો હતો તેની હાલમાં તપાસ અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।